પુનરાવર્તનના ભોગે પ્રદીપ સૈનીની એક કવિતા તમને વાંચીને સંભળાવવી છે। કવિતાનું શીર્ષક છે સ્થાनीयता के संघर्ष। आसान है करना प्रधानमंत्री की आलोचना, मुख्यमंत्री की करना उससे थोड़ा मुश्किल। विधायक की आलोचना में खतरा जरूर है, लेकिन ग्राम प्रधान के मामले में तो पिटाई होना तय है। अमेजोन के वर्षा वनों की चिंता करना कूल है, हिमालय के ग्लेशियरों पर बहस खड़ी करना थोड़ा मेहनत का काम। बड़े पावर प्लांट का विरोध करना एक्टिविज्म तो है जिसमें पैसा भी बन सकता है, लेकिन पास की नदी से रेत बजरी भरते हुए ट्रैक्टर की शिकायत जानलेवा है। स्थानीयता के सारे संघर्ष खतरनाक हैं, भले ही वे कविता में हो या जीवन में। नमस्कार, आपनी સાથે હું દેવાંશી। શું થાય જ્યારે તમે પોલીસની સામે પ્રશ્ન ઊભો કરો? ખૂબ સરળ છે। ઘણા બધા લોકો મને અથવા મારા જેવા અનેક પત્રકારોને પ્રશ્ન કરતા હોય છે કે તમે આટલું બધું સરકારને કે પછી સરકારમાં બેઠેલા નેતાઓ માટે આ પ્રશ્ન કરો છો તો તમને ડર નથી લાગતો? અને મારો જવાબ એટલે બહુ જ સરળતાથી ના હોય છે, કેમ કે મુખ્યમંત્રીની આલોચના કરવું એ એટલું સંઘર્ષનું કામ નથી હોતું જેટલું સંઘર્ષનું કામ એક આર્થિક અપરાધ કરતા માણસને બહાર પાડવું હોય છે। તમે વર્ષો સુધી સરકારની ટીકા કરો અને તોય તમારા પત્રકારત્વને મોટાભાગે આંચ ન આવે। મહત્તમ એ થાય કે તમારી સામે કોઈ કેસ કરવાનો પ્રયત્ન કરે, પણ એ સીધું જ તમારા જીવ પર ન આવી જાય। પણ જો તમે કોઈ એવા વ્યક્તિને ખુલ્લો પાડો જે વ્યક્તિને આમ દુનિયા નથી ઓળખતી, એની ટીકા કરવાથી અથવા એના વિશે વાત કરવાથી કદાચ એ કોઈ ગ્લેમરનો હિસ્સો નથી થવાનું, એ કોઈ મોટો નેતા નથી, પણ છતાંય એ નીચેની વ્યવસ્થામાં બહુ જ મોટું કામ ભજવે છે, એ કોઈ ખનન માફિયા છે, એ કોઈ આર્થિક અપરાધો કરતો માણસ છે, એ કોઈ કોન્ટ્રાક્ટર છે જે પોતાના કામમાં ચોરી કરી રહ્યો છે, તો તમારા પર ખતરો વધી જતો હોય છે। એ શિક્ષણ માફિયા હોય કે એ મેડિકલ માફિયા, તો તમારા જીવ પર ખતરો આવી જાય છે। એક એવી જગ્યા આ બધામાં ખતરો દેખાય ત્યારે આપણે એવું માનીએ કે કોઈક છે કે જેના ભરોસા પર આપણે એવું કહીશું કે આપણે આ દેશના ખૂબ સ્વતંત્ર અને સુરક્ષિત નાગરિકો છીએ। એમાંય જ્યારે અમદાવાદ જેવા શહેરની વાત આવે ત્યારે આપણે ખૂબ ગૌરવ સાથે એવું કહી શકીએ છીએ કે આપણે સુરક્ષિત છીએ, કેમ કે આપણી પોલીસ ભેદભાવો વગર આપણી રક્ષા કરવાની છે। પોલીસે નહીં જુએ કે આ કોની સામે પ્રશ્ન કર્યો છે। પોલીસ આપણી અપેક્ષામાં આદર્શ પરિસ્થિતિમાં પોલીસે નહીં જુએ કે આ માણસ બહુ જ બોલે છે, એક કામ કરી એનો અવાજ બંધ કરાવી દઈએ અને ખામોશ કરવાનો પ્રયત્ન કરી દઈએ, કેમ કે પોલીસ અધિકારી બનતા પહેલાં તમારે ભણવું પડે છે। તમે યુપીએસસી આપતા પહેલાં ભારતીય બંધારણને જાણતા હોવ છો। તમે પોલીસ બન્યા પછી પણ જો ભારતીય ન્યાય સંહિતામાં પણ કોઈ ફેરફાર આવે છે, એટલે આઈપીસીમાંથી બીએનએસ બને છે, તો તમારી એ ટ્રેનિંગ થાય છે। તમે મોટા અધિકારી બનો છો તો તમે બાકીના પોલીસને ટ્રેનિંગ આપો છો કે પોલીસિંગ કેવી રીતે કરવાનું। અને એ વ્યક્તિ જો અવાજ ખામોશ કરવાનો પ્રયત્ન કરે તો એને શું કહીશું? બહુ જ સરળ ભાષામાં એને એવો અહંકાર કહીશું જે અહંકારનું પોષણ કરવું એ આ રાજ્યને નુકસાન કરવા જેવું થશે। અમદાવાદ રાજ્યના કમિશનર ઓફ પોલીસ GS મલિકની આ વાત છે। અમદાવાદમાં જ નવજીવન ન્યૂઝ ચલાવતા ખૂબ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે એક સ્ટોરી કરી। એ સ્ટોરીમાં એમની પાસે આવેલા એક પત્રને સંબોધીને એમણે એ સવાલ કર્યો કે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં, એટલે ગોમતીપુરની વાત હતી ને એમાં દારૂના અડ્ડા અને જુગારના અડ્ડાની વાત હતી ને એમણે એ સવાલો કર્યા। એ જ પત્ર પોલીસને પણ મળેલો હતો, એ જ પત્ર પોલીસ પાસે પણ હતો, પરંતુ છતાંય કદાચ અમદાવાદ પોલીસને થયું, પેલું જે આવે છે ને કે જયકાંત શિકરે કા ઈગો હર્ટ નહીં કરને કા। ગુંડાઓ આવું બોલે ત્યારે એ ડાયલોગ આપણને બહુ એમાં અજાયબી ન લાગે, પણ જો પોલીસ એવું માને કે તમે અમારી સામે સવાલ કરી દીધો, તમે અમારી સામે ખોટો માહોલ ઊભો કરી રહ્યા છો, તમે પોલીસની નકારાત્મક છબી બતાવી રહ્યા છો, તો તમે કહેતા નહીં કે તમે પોલીસ છો, કેમેરો ચાલુ ન રાખતા ને જજો રસ્તા પર। તમે પૂછો સામાન્ય માણસને કે પોલીસ એની સાથે કેવું વર્તન કરે છે। તમે પૂછો કે પોલીસ પક્ષપાતી છે કે નહીં, તો એનો જવાબ હા આવશે। પોલીસ કઈ કઈ રીતે પક્ષપાતી છે? એ અમીર ગરીબમાં ભેદ કરે છે, એ જાતિમાં ભેદ કરે છે, એ પાર્ટીમાં ભેદ કરે છે, એ લિંગમાં ભેદ કરે છે, એ દરેક પ્રકારના ભેદ કરે છે। પોલીસ ભેદભાવ કરે છે એ હકીકત છે। એ ભેદભાવ ઓછા થાય એ માટે એ દુર્ભાગ્યપૂર્ણ હકીકતોને ખુલ્લી પાડવી એ પત્રકારનું દાયિત્વ છે। અને એ હકીકતો ગમે તેટલી કડવી લાગે, તમારે એને સ્વીકારવી પડે એમ છે। દર્પણ જ્યારે કોઈને બતાવવામાં આવે અને તમને એવું લાગે કે ચહેરો બહુ જ ખરાબ લાગી રહ્યો છે, ચહેરા પર ડાઘ છે, તો તમે દર્પણ નથી તોડી નાખતા, પણ જો તમે દર્પણ તોડવાની કોશિશ કરો છો તો પછી એ ચહેરા પરનો ડાઘ છે એ તમને બીજા 10 દર્પણો આવીને બતાવશે। અને એવું જ થયું। નવજીવનમાં એક સ્ટોરી ચાલી, અમદાવાદના પોલીસ કમિશનરનો ઈગો હર્ટ થયો, એમણે તપાસના આદેશ આપ્યા અને પછી 4 થી 5 કલાક સુધી સતત પૂછપરછ કરવામાં આવી પ્રશાંત દયાળની। ગુનો શું હતો તો કે એમણે સ્ટોરી કરી કે અહીંયા દારૂ ને જુગારના અડ્ડા ચાલી રહ્યા છે।
એક બાજુ પોલીસ એવું કહે કે અમને જાણકારી આપો, જાણકારી આપે જે માણસ તો એને તરત, એટલે ઘણા બધા એવા કિસ્સા અમારી ઓફિસમાં એટલા બધા લોકો આવેલા છે કે એ જેવું પોલીસને ઇન્ફોર્મેશન આપીને બહાર નીકળે તરત જ પેલા બુટલેગરનો ફોન આવે કે મારી સામે ગયા હતા બોલવા માટે. લોકો ખુલીને સામે જ નથી આવતા ફરિયાદ કરવા માટે. જે જાય છે એની સાથે પોલીસ સ્ટેશનમાં શું વર્તન થાય છે એ લોકો એ જોઈ રહ્યા છે. અને અનેક અપરાધોથી ગ્રસિત એક એવું શહેર બનતું જાય જેની શાંતિ અને સુરક્ષા લાવવા માટે આજ ગુજરાતની પોલીસે ખૂબ મહેનત કરી છે, યોગદાન આપ્યું છે. એમણે વર્ષો સુધી મહેનત કરી ત્યારે આજે ગુજરાત રાજ્ય સુરક્ષિત રાજ્ય એવી એક છબી આખા દેશમાં પહોંચી શકી છે. એ સુરક્ષિત રાજ્યની દેન છે કે આપણે ત્યાં બિઝનેસ છે. એ સુરક્ષિત રાજ્યની દેન છે કે ગુજરાત રાજ્યનું બજેટ આટલું સરસ હોય છે. આપણે ત્યાં આજે પણ દુનિયાભરમાંથી લોકો આવે છે વેપાર ધંધો કરવા માટે. એ સુરક્ષિત રાજ્યની અને પોલીસ અહીંયા સુરક્ષા કરે છે. પોલીસ ગુંડાઓને પ્રોત્સાહન નથી આપતી, પોલીસ ગુંડા પેદા નથી કરતી, પોલીસ ગુંડાઓથી ડરતી નથી. એ છબીના કારણે ગુજરાત રાજ્ય આટલું સુખી અને સમૃદ્ધ બન્યું છે. એ સુખી અને સમૃદ્ધ બનાવવામાં ગુજરાત રાજ્યના અનેક પોલીસ કર્મચારીઓ એવા છે કે જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજ અમદાવાદ પોલીસના કર્મચારીઓ હરિયાણા પાસે એક જ્યારે આરોપીને પકડવા માટે ત્યાં ગયા હતા, રસ્તા પર અકસ્માત થયો. અકસ્માત પછી જ્યારે એ લોકોના મૃતદેહ પરત આવ્યા ત્યારે તિરંગો ઓઢીને પાછા આવ્યા હતા. એમણે કુરબાની આપી છે. એક પીઆઈ પઠાણ હતા કે જે બુટલેગરની ગાડી રોકવા ગયા ને ગાડી ચલાવીને જતો રહ્યો એના પર. કપડવંજ પાસે એક પોલીસના કર્મચારી હતા, બુટલેગર એના પર ટ્રક ચડાવીને જતો રહે છે, કોઈ જીપ ચડાવીને જતું રહે છે. પોલીસને રસ્તા પર મારી નાખે છે અપરાધીઓ. અને આ પ્રકારના દ્રશ્યો જ્યારે સતત સામે આવે ત્યારે ઘવાય છે અમારું સ્વમાન. એ અસ્મિતા પર પ્રશ્ન ઉઠે છે અને એ થાય છે કે તમે આ પ્રકારનું વાતાવરણ કેમ પેદા કરી રહ્યા છો. અને એના પર પ્રશ્ન થાય ત્યારે પોલીસનો ઈગો હર્ટ થઈ જાય છે. પોલીસનો ઈગો ત્યારે હર્ટ થવો જોઈતો હતો જ્યારે હાથમાં તલવારો લઈને ગુંડાઓ નીકળ્યા. પોલીસનો ઈગો ત્યારે હર્ટ થવો જોઈતો હતો જ્યારે એક એવા છોકરાને માર્યો પોલીસે જબરદસ્ત, એનું ઘર તોડી નાખ્યું અને બીજા દિવસે એને છોડી દીધું એવું કહીને કે નહીં આમાં એનું કોઈ કનેક્શન નહોતું. પોલીસનો ઈગો તો ત્યારે હર્ટ થવો જોઈએ ને જ્યારે દર થોડા દિવસે કોઈ પણ માણસ રસ્તા પર દારૂ ટીંચીને કોઈને પણ ઠોકી દે છે ગાડી, ત્યારે પણ હર્ટ થવો જોઈએ ને પોલીસનો ગુનો. જ્યારે કોઈ પણ જેવો મોંઘી ગાડીવાળો કોઈ નાની એવી ભૂલમાં પણ પકડાયો એટલે પોલીસને એવું લાગે લોટરી લાગી ગઈ. મર્સિડીઝ છે, આપણને આટલા લાખ આજે મળી જવાના છે, આમાં આ છે, આપણને આટલા કરોડ મળશે. જે ફરિયાદી આવે એ ફરિયાદીની સાથે પોલીસ શું કરે છે? પોલીસનો ઈગો ત્યારે હર્ટ ન થયો જ્યારે એરપોર્ટ પાસેથી આવી રહેલું એક વિદેશી જે કપલ હતું એની પાસેથી પોલીસે તોડ કરી નાખ્યો. પોલીસનો ઈગો ત્યારે હર્ટ ના થયો જ્યારે બોપલ પાસે એક ગાડીમાં એક મહિલા, એની સાથે પોલીસવાળાએ અભદ્ર માગણી કરી નાખી. અને આવી અનેક ઘટનાઓમાં ઈગો હર્ટ ન થાય અને પછી હકીકત સાંભળીને ઈગો હર્ટ થાય તો પછી શું કરીશું એ વાતને? સાંભળો વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથેની વાતચીતનો એક અંશ કે જેમાં એ એમની સાથે શું થયું એ વાત કરી રહ્યા છે. દરમિયાન મને એક પત્ર મળે છે 25 તારીખે પોસ્ટમાં આવેલો છે, જેમાં એવું લખ્યું છે કે મહિલાઓ દ્વારા લખાયેલો પત્ર, પણ નહીં હોય મહિલા દ્વારા લખાયેલો, કારણ કે જે ઇન્ફોર્મેશન હતી એવી હતી કે જે અંદરનો માણસ જાણતો હોય. અને એમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 66 દારૂના અડ્ડા ચાલે છે એ યાદી હતી. એટલે અમે એ સ્ટોરી કરીએ. સ્ટોરી કરવાનો ઈરાદો એટલો જ હતો કે આ વસ્તુ પોલીસના ધ્યાન ઉપર મૂકવી કે જો એક જ વિસ્તારમાં આટલા બધા દારૂ જુગાર અને નાર્કોટિક્સના અડ્ડા ચાલતા હોય તો જોખમી સ્થિતિ, સ્ફોટક સ્થિતિ આ શહેરની થઈ રહી છે. કારણ કે આ લોકો જે લોકો તલવારો લઈને નીકળે છે ને એ કોઈ ડ્રગ્સ લે છે, કારણ કે નશામાં જ આખી થાય છે. બસ આ સ્ટોરી રિલીઝ થાય છે અને મને રાત્રે જ સિનિયર આઈપીએસ ઓફિસરોના ફોન શરૂ થાય છે અને એવું કહેવામાં આવે છે કે પોલીસ કમિશનર ખૂબ નારાજ છે તમારાથી, તમે આ સ્ટોરી વિડ્રો કરી નાખો. એટલે મેં એવું પૂછ્યું કે વિડ્રો કરવાનું કોઈ કારણ તો હોય ને, ખાલી એમની નારાજગીથી વિડ્રો ન થાય. તો એ મને કોઈ કારણ આપી શક્યા નહીં. વારંવાર મને ફોન આવે અને પછી છેલ્લે એવું કીધું કે કમિશનર એવું કહે છે કે જો એ માનવા તૈયાર નથી સ્ટોરી વિડ્રો થવા માટે તો પછી એની સામે કાર્યવાહી માટે તૈયારીઓ શરૂ કરો, એને નોટિસ આપો અને પછી ગુનો પણ દાખલ કરો. એટલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આલ છે એ પોતાની ટીમ સાથે 4 વાગ્યા આવે છે અને 9 વાગ્યા સુધી મારી પૂછપરછ થાય છે. ઇન્કવાયરી કોની કરવાની હતી? અડ્ડાવાળાની. તો હું અડ્ડાવાળો તો છું નહીં. જીએસ મલિક માટે થોડોક વિચાર કર્યો હોત ને, થોડુંક માઇન્ડ એપ્લાય કર્યું તો તમને ખબર પડતી કે મેં 25 તારીખે સ્ટોરી કરી. જ્યારે આ લોકો મારી પાસે જવાબ લેવા આવે છે, હું એમને કહું છું કે તમે મને બતાડો કાગળ, ઓર્ડર તો બતાડવો પડશે ને, તમે મને મારો શેનો જવાબ લો છો. ત્યારે મને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કાગળ બતાડે છે જેમાં આ યાદી સામેલ હતી. એ યાદી એમની પાસે ઓલરેડી હતી. એ યાદી પોસ્ટથી આવેલી હતી,
એમાં 20 તારીખની એન્ટ્રી હતી કે 20 તારીખે અમદાવાદના પોલીસ કમિશનર કચેરીને આ મળે છે. રજિસ્ટ્રી બ્રાન્ચ એની 21 તારીખે નોંધ પાડે છે. 1457 નંબરની એમની નોંધ છે. તમારી પાસે તો 21 તારીખની યાદી હતી, મેં તો 25 તારીખે ચલાવી. તો તમે 21 થી 25 તમે કંઈ કરતા નથી, તો એ ગુસ્સો કેમ આવ્યો કે આ જાહેર કેમ કરી દીધું કે અમદાવાદમાં આટલા અડ્ડા ચાલે છે? એનો વાંધો છે. એમને એવી બીક લાગે છે કે હવે હું ડીજીપી થવાનું છું, એવા ટાઈમે જો આવી સ્ટોરી અમદાવાદની આવશે તો આ સરકાર કદાચ મને ડીજીપી નહીં બનાવે. કદાચ એમને ગુસ્સો એ વાતનો છે. એમણે એક બી જગ્યાએ એવું કહ્યું કે એજન્ડા ચાલી રહ્યો છે મને ડીજીપી થતો રોકવાનો. તો મેં એમને કહેવડાવ્યું કે તમે ડીજીપી થાવ ના થાવ એનાથી અમને કોઈ નિસ્બત નથી. અમારા શહેરને સલામત રાખો. જો તમે અમારા શહેરને સલામત નથી રાખતા તો ડીજીપી થઈને રાજ્યને કેવી રીતના સલામત રાખશો? અને અત્યારે તમે એક શહેરના પત્રકારને નોટિસ આપો છો, પછી તો આખા રાજ્યના પત્રકારોને નોટિસ આપશો. એક તમારો ઈગો આટલો હટ થવો, ઈગો ત્યારે હટ થવો જોઈએ કે રસ્તા ઉપર ગુંડાઓ તલવાર લઈને નીકળે. કોઈ માણસ મરી જાય રસ્તા ઉપર કચડાઈને તમારી ભૂલને કારણે, તમારી બેદરકારીને કારણે, ત્યારે તમારો ઈગો હટ થવો જોઈએ. કોઈ ચોરી લૂંટ થાય ત્યારે ઈગો હટ થવો જોઈએ. દર અઠવાડિયે એક પત્રકારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવે છે આવી રીતના. હા, મારા માટે તો સૌજન્ય દાખ્યું ક્રાઇમ બ્રાન્ચે કે મારી ત્યાં આવ્યા, પણ બાકી એ પત્રકારોને ત્યાં બોલાવે છે, એમની ઇન્કવાયરી લેવામાં આવે છે અને કમિશનર તરફથી એવી સૂચના આપવામાં આવે છે કે એ પત્રકારને ટાઈટ કરો. પણ એમને એ ક્રાઇમ શું લાગ્યો? એમને કોઈ ક્રાઇમ નહીં. એમને એટલે 1 કલાક તું વિચાર તો કર કે મારા પરિવાર વિશે ઇન્કવાયરી, એમને પોલીસ કમિશનરે શું કહ્યું? જે ઇન્કવાયરી કરવાની તો મારા પરિવારની ઇન્કવાયરી કરવાની હતી. તો 1 કલાક તો એમણે મારા પરિવાર વિશે મને પૂછ્યું. જ્યારે મેં ના પાડી પછી મને ગુસ્સો પણ આવ્યો. મેં કીધું તમને એવું લાગતું હોય કે હું ક્રિમિનલ છું ને મને ત્રાસ આપવાથી તમારા પોલીસ કમિશનર રાજી થવાના હોય તો મારી ફિંગરપ્રિન્ટ લો, હું સ્લેટ સાથેનો ફોટો પડાવી લઉં તમારી પાસે, એ મોકલી આપો એમને કે તમારો કમિશનરનો ઈગો સંતોષાઈ જાય. ચાલો આપણે આ પ્રશાંત દયાળ નામના એક પત્રકારને કેટલો ત્રાસ આપ્યો. આવું રાજ્યમાં ઠેક ઠેકાણે થઈ રહ્યું છે. આપણને એવું થાય કે શું પોલીસની પાસે એટલી બધી નવરાશ છે કે પોલીસ એક વિડીયો કોણ ચડાવે છે એ જોઈને પછી એને એવું પૂછવા જાય છે ને એવું કહે છે કે આ ઉતારી લો. એટલે પ્રશાંત દયાળ સાથે પણ એ કરવામાં આવ્યું કે વિડીયો ઉતારી દો. ન ઉતાર્યો તો પોલીસ પહોંચી ગઈ. ગોંડલમાં બન્ની ગજેરા નામનો એક વ્યક્તિ છેલ્લા કેટલાય સમયથી એ વિડીયો બનાવે છે અને એ વિડીયોમાં જે તે સમયે જ્યારે મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એ પોતાના વિડીયો બનાવીને ખૂબ ચર્ચામાં આવ્યા હતા. અને હવે બન્ની ગજેરા, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને એમના સમર્થનમાં આવતા ભારતીય જનતા પાર્ટીના હવે ત્યાંના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની સામે ખૂબ વિડીયો બનાવે છે. અલ્પેશ ઢોલરિયાનો એક અલગ વિચાર હોય, બન્ની ગજેરાનો એક અલગ વિચાર હોય ને પરસ્પર એમાં સંઘર્ષ અને ટકરાવ થાય. એમાં એવું લાગે કે આમાં વાંધાજનક છે તો પોલીસ ફરિયાદ પણ કરી શકે છે ફેસબુકને, યુટ્યુબને, ઇન્સ્ટાગ્રામને, જે સામાન્ય પદ્ધતિમાં પોલીસ એને ફોલો કરતી હોય છે એ પ્રોસિજરને. પોલીસે એવું કશું જ ન કર્યું. બન્ની ગજેરાના ઘરે ગયા અને પછી એવું કહ્યું કે વિડીયો હટાવો ને વિડીયો નહીં હટાવે તો અમે તારી પૂછપરછ કરીશું. એના ઘરે ગયા, ફોટો પાડ્યા, પરિવારના સભ્યોને હેરાન કર્યા. એ વ્યક્તિ હાજર હોય કે ન હોય, બીજું કોઈ પણ પ્રકારનો અપરાધી હોય, એનો પરિવારજને અપરાધને નથી, અપરાધી તો સાબિત જ નથી થાય. ઇવન આરોપી હોય તો એ પરિવાર નથી હોતો એ આરોપમાં સાથે. અને એ પરિવારને શું કામ પ્રતાડિત કરવાનો? કોઈને પણ પૂછાતા સવાલોમાં શું કામ એના પરિવારને વચ્ચે લઈને આવવાનો? અને આ જ રીતે જોવા જાય તો પછી એ તો બધાય શરૂ કરવું પડશે, પોલીસ કર્મચારીઓના પરિવારને પણ વચ્ચે લાવવાનો, બધાય શરૂ કરવું પડશે, નેતાઓના પરિવારને પણ વચ્ચે લાવવાનો. આવું કોઈ નથી કરતું ને એ કરે ત્યારે એને આપણે ઔપચારિકતા કે આમન્ય ન જાળવી એવું કહીએ છીએ. તો પછી બાકીના પરિવારને શું કામ હેરાન કરવાના? ગોંડલથી જે વિડીયો સામે આવ્યો બન્ની ગજેરાનો, કરીએ એના પર નજર અને વિચારીએ કે પોલીસની પાસે કેટલી નવરાશ છે. વિડીયો બનાવ્યો નથી કે આપણે પહોંચી જઈશું ઉતારવા માટે. મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો. અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી 30 વર્ષ સુધી અહીંયા નવો એમએલએ અમારો ગણેશ જાડેજા છે ને અમે એને ખંભે બેહારીને એમએલએ બનાવો. આ જ નિવેદન એને આપ્યું અને મેં નિવેદન આપ્યું કે ભાઈ અમે ગોંડલની અંદરથી પટેલ સમાજના યુવાનને એમએલએ બનાવશું. હવે આમાં વાતમાં મરમ શું થયો તમે મને કહો તો? ઈ વાતને લઈને રાતે પોલીસ વાળાની 2 ગાડીઓ મારી ઘરે આવે છે, તપાસ કરે છે, મારી ઘરના ફોટા બોટા પાડે છે અને બીજે દિવસે મેં ફોન કર્યો એટલે એને એમ કીધું કે અહીં હાજર થવાનું છે ભાઈ, તમારું કામ છે, આવું કઈ ગયા. એટલે બીજે દિવસે અમે હાજર થયા. હું મારા એડવોકેટને લઈને બપોરે 2-2:30 વાગે જેતપુરના પીઆઈ સાહેબ પાસે હાજર થયો. બીડી ઝાલા સાહેબ પીએસઆઈ એને ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ હતા એની પાસે હાજર થયો. બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને ભાઈ કે સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલીટ કરી નાખવાના છે ને આપણે કઈ લાંબુ આમાં કરવા નથી. આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું. બરોબર, 2-2:30 વાગ્યાનો મને બેહાડ્યો તો પછી ત્યાંથી એનાથી ન પૈતો એટલે મને લઈ ગયા એલસીબીમાં.
LCB ના પીઆઈ વડોદરા સાહેબે મારી પૂછપરછ કરી, બધું આખું સત્ય આ તે બધું જાણ્યું, પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં. એક રાજકીય માણસના જામીન રાખી અને મને 7:30 વાગે મને જવા દીધો. કાલ હાજર થવાની રૂઢી મૂક્યા નથી. અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું, મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ઢોલરિયા ઉપર ફરિયાદ થઈ ગઈ, મારી ઉપર ફરિયાદ થઈ તો એટલે મારા જૂના કેસ ખોલી, જૂના કેસના વોરંટ બોરંટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને ત્યાં બેહાડી દીધો. બરોબર, એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી. આ વિડીયોના માધ્યમથી 2 હાથ જોડીને તમામને જણાવું છું, આપણે ગોંડલની અંદર સમાધાન કરવાનું જોજો મિત્રો. આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે, એટલા માટે હું 2 હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે, તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. અને ખોટી પ્રકારના ધોકા માર્યા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર LCB પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને PSI ની રહેશે. આ હું ચોખ્ખું જ કહું છું. મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય, લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ. બાકી બીજી કોઈ પ્રકારની રાજકીય પ્રેશરમાં આવીને કોઈ પ્રકારની જો મિલી ભગતથી કામ કર્યું તો ઈ 1% ચલાવી લેવામાં આવશે નહીં. અને સમાજ છેલ્લે વાત કરીએ, ગિનીબેન ઠાકોર સાંસદ છે, બનાસકાંઠાથી ચૂંટાઈને આવ્યા છે. સહકાર પર આજે વક્તવ્ય આપી રહ્યા હતા. દેશની સંસદમાં સહકાર પર જ્યારે એમણે અવાજ ઉઠાવ્યો ત્યારે એમણે આડકતરી રીતે કોને નિશાને લીધા એ પ્રશ્ન થયો અને પછી જવાબ મળ્યો કે મોટા ભાગની ડેરી, બેંક અને કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો, વર્ષોથી એકના એક માણસો છે કે જે શાસનમાં છે. પંચામૃત ડેરીમાં જેઠાભાઈ છે ખાસા સમયથી, એટલા લાંબા સમયથી નહીં પરંતુ છતાંય શંકરભાઈ બનાસમાં છે. સાબરકાંઠામાં પણ ઓલમોસ્ટ એકના એક માણસો, હમણાં થોડું પરિવર્તન આવ્યું એમાં મહેસાણા પાસે, એમાં કંઈક બદલાયેલું છે. તમે સૌરાષ્ટ્રમાં જુઓ, તમે સુમૂલમાં કે દક્ષિણ ગુજરાતનું પોલિટિક્સ જુઓ, ઓલમોસ્ટ એક ચહેરાઓ તમને દેખાય. માત્ર ડેરીની શું કામ વાત કરવાની, ડેરી સિવાયની સંસ્થાઓમાં પણ, બેંકમાં મોટા ભાગે એકના એક ચહેરા દેખાય, બાકી કૃષિ પેદાશોને લગતી સંસ્થાઓમાં એકના એક ચહેરાઓ દેખાય. અને આ જ્યારે વર્ચસ્વની લડાઈ આવે ત્યારે એના પર ગિનીબેન ઠાકોરે દેશની સંસદમાં શું પ્રશ્ન કર્યો, કરીએ એના પર નજર. માનનીય અધ્યક્ષ શ્રી, હું જે જિલ્લાના માંથી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું 1 કરોડથી વધારે દૂધ ઉત્પાદન આપતો જિલ્લો છે. તો જ્યારે પણ જેમ પ્રથમ સહકારી યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ રોલમાં લેવામાં આવે, એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારિતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે એવી પણ હું આજે મંત્રી શ્રી પાસે આપના માધ્યમથી અપેક્ષા રાખું છું. ત્રિભુવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉધાર, જે રીતે એની જોગવાઈઓ 500 કરોડ ના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે. તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજકીય ક્ષેત્રે દબાવવા માટે, ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર માનું છું. સહકારી ક્ષેત્રની સંસ્થાઓ જ્યારે કોઈ પણ શક્તિશાળી માણસોના હાથમાં આવે ત્યારે એ જાગીર તો બની જાય છે, એ હકીકતને તમે નકારી નથી શકતા. પણ જે રીતે એકના એક વિધાનસભા ક્ષેત્રમાંથી વર્ષોથી નેતાઓ ચૂંટાઈને આવે છે અને પછી એ વિસ્તાર એમની જાગીર બની જાય છે, એ જ રીતે સહકારને પણ એ પ્રકારનું માળખું બની ગયું છે. એટલે કોંગ્રેસનું શાસન હતું ત્યારે દર 5 વર્ષે કે 6 વર્ષે કે દરેક ચૂંટણીમાં નેતાઓ બદલાઈ જતા, એવું નહોતું. કોંગ્રેસ છેક ખાસા વર્ષો સુધી સહકારમાં ખૂબ એક્ટિવ રહી અને એના પોલિટિક્સમાં જે પણ નેતાઓ રહ્યા એ મોટા ભાગે એકના એક નેતાઓએ લાંબા સમય સુધી શાસન કર્યું. હવે કોંગ્રેસ પાસે ક્યાંય શાસન નથી એટલે એના નેતાઓ નથી, તો બહુ વિશેષ બદલાવ નથી આવ્યો. પણ વિશેષ બદલાવ તો બીજી વાતમાં પણ નથી આવ્યો અને એ છે ભરતીની પારદર્શિતા કે પછી એની પ્રક્રિયામાં. સહકારી જગ્યાએ ભરતીની જાહેરાત પડે એટલે કોન્ટેક્ટ તમારે લગાડવા પડે. ખાલી કોન્ટેક્ટથી કશું ન થાય, તમારે પૈસા આપવા પડે.
એ પારદર્શિતા ન જળવાય ત્યારે સમસ્યાઓ થાય. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતી હતી. 80 થી 82 જેટલી એમની બ્રાન્ચ છે. 80 જગ્યાઓ પર ક્લર્કની એમણે ભરતી કરવાની હતી. અમદાવાદની ઓમ નામની એજન્સીને એમણે આ પરીક્ષાની આખી પ્રક્રિયા સંભાળવાનું કામ આપ્યું. 1200 લોકોએ ફોર્મ ભર્યા, 800 જેવા લોકોએ એક્ઝામ આપી, પણ 800 લોકોને ખબર નહોતી કે ટાઈમપાસ કરવા જઈ રહ્યા છે, કેમ કે આ 80 લોકો માટે પરીક્ષાનું કોઈ વિશેષ મહત્વ બનતું જ નહોતું. પરીક્ષાના કોઈ આરઆર નહોતા, એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન રિલીઝ ન થયા, કોઈ સિલેબસ નહોતો, કોઈ એનું ફોર્મેટ નહોતું, તમે એક્ઝામ આપવા જાઓ તો કોઈ બાયોમેટ્રિક નહોતું, કોઈ સીલ નહોતું પેપરમાં. પેપર જેવું પૂરું થયું એટલે પેપર, OMR, કોલ લેટર બધું જ લઈ લીધું, જેથી કોઈ ક્લેમ ન કરી શકે. અને પછી જે રીતે એડવાન્સમાં બહુ પહેલેથી આગાહી કરી દેવામાં આવી હતી કે આ 80 જગ્યાઓ પર આ જ લોકો લાગવાના છે, કેમ કે એમના સગા છે. ને બીજું, સગા છે એટલે પૈસા નથી આપે એવું નથી, પર કાઉન્ટ એટલે પર હેડ ઓલમોસ્ટ 30 થી 35 લાખ રૂપિયા નોકરીમાં લેવાયા છે એવો આક્ષેપ કરાયો. અને એના પછી રિઝલ્ટ આવ્યું તો એના એ જ લોકો લાગ્યા. એક ઉદાહરણ છે કે જે આ ભાવનગરની જે બેંક છે તો એના ચેરમેન છે રસિકભાઈ, તો રસિકભાઈના ભત્રીજા પણ આ નોકરીમાં લાગેલા છે. એટલે તમે જ્યારે આ 80 લોકોનો આંબો કાઢો પરિવારનો અને પછી એ આંબોમાં એમની શાખાઓ જુઓ તો તમને દેખાય કે આ શાખામાં આ બ્રાન્ચમાં આ માણસ મેનેજર છે, આ બ્રાન્ચમાં આ માણસ ડિરેક્ટર છે, કોઈને કોઈ રીતે સંકળાયેલા છે. એટલે કાં તો દીકરો છે, કાં તો ભત્રીજો છે, કાં તો ભાણિયો છે, એ રીતે સગાઓમાં નોકરી આપી. સગાઓમાં નોકરી આપવી હોય તો બાકીના 80 સિવાયના જે આ 700-800 માણસ છે એમનો ટાઈમ કેમ બગાડવાનો? એજન્સી કેમ હાયર કરવાની? પૈસા જ લેવા છે, ટેન્ડર બહાર પાડો. આ કેટલાય સમયથી કહેવાય રહ્યું છે. LRDમાં કહ્યું, બિન સચિવાલયમાં કહ્યું, અને હવે થાકી ગયા. છેલ્લા 5 વર્ષથી સરકારને એ સૂચન કરવામાં આવે છે કે સરકાર તમે પરીક્ષામાં ટેન્ડર બહાર પાડો. આ બધી ઝંઝટ જ ખતમ. ટેન્ડર ભરવા દો લોકોને. એમ બી સરકારી નોકરીની બહુ લાઈ છે ને, ગમે તે થાય, ચોરી કરીને, પૈસા આપીને, ગમે તેમ કરીને ઘૂસવું છે સરકારી વ્યવસ્થામાં. 35 લાખ રૂપિયા આપીને ક્લર્ક બનેલો જે માણસ છે એ કંટોળા કોઈની મદદ કરવાની. શું મદદ કરવાના આ લોકો? આ લોકો તમને એવું લાગે છે કે બેંકમાં ટ્રાન્સપરન્સી ને સરસ વહીવટ કરશે? એ લોકો જે 30-35 લાખ રૂપિયા આપીને સિસ્ટમમાં આવે છે એ સિસ્ટમ સુધારવાના છે. એમનેમ પણ સરકારી નોકરી જ્યારે કોઈને લાગે છે, ખૂબ મહેનત કરે છે, અતિશય મહેનત કરે છે. 50,000 લાખ રૂપિયા પગારવાળા, એટલે તમે કોઈ સેક્શન ઓફિસર કે નોટ જસ્ટ વન પોઝિશન, કોઈ એન્જિનિયર કે એવી ઘણી બધી નોકરી છે. એમાં લાગેલા માણસો શું ખાલી પોતાના પગાર પૂરતું કમાય છે? ખુશ થઈ જાય છે સિવિલ એન્જિનિયરને સરકારી નોકરી મળે ત્યારે બધા મલાઈદાર નોકરી મળી છે એવું આજુબાજુવાળા માણસો કહે છે. એટલે એમ પણ ચોર ઘુસાડ્યા છે આપણે સરકારી વ્યવસ્થામાં. એટલો બધો કાટ લાગી ગયો છે કે ભારત અને ભારતની સરકારી વ્યવસ્થા પોતાના ભારથી તૂટી પડવાની છે. અને શરૂઆત એનું ગુજરાતથી થવાની છે. કેમ કે ગુજરાતમાં ડેમોક્રેસી નહીં, આપણે બ્યુરોક્રેસીમાં જીવીએ છીએ. અને એ બ્યુરોક્રેસીમાં આ બધા જ નેતાઓને કોઈને કોઈ રીતે 30-35 લાખ રૂપિયા આપીને સિસ્ટમમાં ઘુસાડે તો એના કરતાં સરકારને કમાણી થાય. સરકારે ટેન્ડર બહાર પાડવાનું. આની બેઝ પ્રાઇસ છે 5 લાખ, તમે બોલી લગાવો. એટલે એક કે 5 લાખ, બીજો કે 10 લાખ, એક કે 15 લાખ, 20 લાખ, શું ખબર કરોડ રૂપિયામાં ક્લર્કની નોકરી લેશે લોકો. સરકારે એટલો આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે કે તમે નોકરી વેચો, ખુલ્લેઆમ વેચો, એની નીલામી કરો અને પછી બોલી લગાડો. તો સરકારને કેટલી આવક થાય? આ 80 જગ્યાઓ પર કરોડ રૂપિયા આપીને લોકો નોકરી આવે, સરકારને ખાસી આવક થાય. 80 કરોડ રૂપિયા બેઠા ભેગા થઈ ગયા. અને આ તો ખાલી એક બેંકની 80 જગ્યાની વાત છે. સ્ટાફ નર્સમાં કેટલા? તો કે 1800 જગ્યા છે. બિન સચિવાલયમાં કેટલી? આટલી. LRD તો ક્યાં? LRD માટે લોકો પૈસા આપીને નોકરી આવશે. 25 લાખમાં પેપરો વેચાય છે. શિક્ષક બનવા માટે લોકો પૈસા આપવા તૈયાર છે. 25 લાખમાં તમે આરામથી શિક્ષકની નોકરી વેચી શકો છો ગુજરાત રાજ્યમાં. તો બધું વેચાઈ રહ્યું છે. બીજા કોઈ શું કામ વેચે? સરકારને કહો તમે વેચાણ શરૂ કરી દો ને આ ખરીદ વેચાણ સંઘ એક અલગ એની નિમણૂક કરો અને એનું કામ ટ્રાન્સપરન્સીથી વેચાણ કરવાનું નોકરીનું. કેમ કે આ જ બાકી રહ્યું છે. એક બાજુ પારદર્શિતાની વાતો અને દાવાઓ થાય છે અને બીજી બાજુ સહકાર જેવા ક્ષેત્રમાંથી પણ એક પદ્ધતિ જે વર્ષોથી ચાલી આવેલી છે હજી સુધી નથી બદલાઈ. આ ન બદલાયેલી પરિસ્થિતિ ગુજરાત રાજ્યને ક્યાં લઈને જશે? તો જવાબ છે કે છીએ એનાથી હજુ નીચે. આપણને એવું લાગતું હોય કે આપણે માત્ર આર્થિક માપદંડોથી કે સમૃદ્ધિથી બહુ ઊંચાઈ પામી લઈશું તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. જે સમાજની નીતિમત્તાનું અને નૈતિકતાનું અધપતન થઈ જાય એ સમાજને કોઈ નથી બચાવી શકતું. જે સમાજમાં એની વ્યવસ્થા કરપ્ટ થઈ જાય એ સમાજને કોણ બચાવવાનું છે? આજ મામલા પર આ વિષયને જે બહાર લાવ્યા એ યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું સાંભળીએ. કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ રજિસ્ટ્રારને રજૂઆત કરી, ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની
ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે સંસ્થા છે, એજન્સી છે, એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે, જેને ભૂતકાળમાં છૂટા કર્યા હતા, એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે. 11 તારીખના રોજ જ્યારે નિમણૂક આપવાના હતી, 2 દિવસ અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીસીટીવી જોઈ લેવાની છૂટ રાતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 80 ઉમેદવારને બોલાવવામાં આવે છે. ભાઈ શા માટે બોલાવવામાં આવે છે? અને તમારે નિમણૂક આપવી જ છે તો જગ જાહેર કરો ને. તમામ ભરતીઓના મેરિટ યાદી, તમામ ભરતીઓના પરિણામ એ જગ જાહેર વેબસાઇટ ઉપર આવે છે. આ ભરતીનું કોઈ જ પ્રકારનું પરિણામ નથી વેબસાઇટ ઉપર આવ્યું કે નથી બીજી ત્રીજી રીતે કોઈ જાહેર કરવામાં આવ્યું. અને એ એસઆઈટીની રચનામાં અમારા જેવા નિષ્પક્ષ લોકોને ક્યાં કૌભાંડ કઈ રીતે ચાલે છે જેની એને માહિતી છે એવા લોકોને સામેલ કરી કાં તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં અથવા તો જે પાકસાપ ઈમાનદાર હોય તેવા લોકોને જોડે લઈ આની અંદર એસઆઈટીની રચના કરી જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય કે પછી સ્ટેટ રજિસ્ટ્રાર હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને દાખલો બેસે. અને છેલ્લે વાત કરીએ એવા વિવાદની જે દ્વારિકા મંદિરની આજુબાજુ ભગવાન શ્રી કૃષ્ણ પર થયેલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટિપ્પણીથી શરૂ થયો છે. ખૂબ સરસ શાંતિ મંત્ર છે વેદોમાં, અને એમાં શાંતિની અપેક્ષા કરતાં એ શું કહેવાય છે તો કે ઓમ દ્યો શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પત્ય શાંતિ, સર્વે શાંતિ. બધી બાજુ શાંતિની આકાંક્ષા અને અપેક્ષા રાખતો માણસ જ્યારે એ પોતાની ધાર્મિક ઓળખ ધીરે ધીરે ગુમાવવા માંડે, સંસ્કૃતિનું અધપતન થવા માંડે અને વારંવાર એની સાથે આ થાય, એટલે માત્ર એક સનાતન જે સભ્યતા સંસ્કૃતિ જે છે એમાંથી કેટલા ધર્મો છૂટા પડ્યા. તમે એના આંકડા કાઢશો તો તમને સમજાશે કે એક સમય, અને મોટા ભાગે આ શરૂ થાય શાસકના બદલાવાથી. શાસક જે ધર્મનો થાય એની પરંપરાઓ અને બાકીનું બધું છે એ તમને એ પરિસ્થિતિમાં જોવા મળે. હવે આ સ્થિતિની વચ્ચે તમે જ્યારે સંપ્રદાયને સરકાર પોષણ આપવાની શરૂઆત કરે ત્યારે સરકારની પાસે એ વાતનો જવાબ હોવો જોઈએ કે શું એ ખરેખર એક હિસ્સો છે કે પછી એ હિસ્સો બનીને એકેશ્વરવાદની વાત કરે છે. જો એક જ ઈશ્વર છે તો પછી સનાતન તો એ નથી માનતું કે એક જ ઈશ્વર છે. જો એક જ સર્વોપરી છે તો સનાતન એ નથી માનતું. એટલે જો સાથે રહીને પરોપજીવીનું કોઈ કામ કરતું હોય તો એની સામે પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જો કે જે લોકો પ્રશ્ન કરી રહ્યા છે એ લોકોએ એના પોષણ માટે શું કર્યું એ બહુ મોટો સવાલ છે. પદ્ધતિ અલગ અલગ હોઈ શકે કોઈની પણ. ઈશ્વરને પૂજવાની અલગ અલગ પદ્ધતિને સ્વીકારીને એનો ભાવ માનીને જો લક્ષ્ય એનું એક જ છે તો એની સામે ક્યારેય કોઈ સવાલો નથી થયા. નંદોના શાસનમાં જે રીતે બૌદ્ધ ભિક્ષુઓને ખૂબ વધારે મહત્વ મળવા માંડ્યું અને પછી એના પછી તક્ષશિલાના શિક્ષકોની હાલત વધારે ખરાબ બનવા માંડી, મગધના શિક્ષકોની હાલત ખરાબ થવા માંડી અને ચાણક્યએ જઈને પ્રશ્નો કરવા પડ્યા કે પછી શંકરાચાર્ય કે જેમણે 32 વર્ષની ઉંમરે તો દુનિયા છોડી દીધી પણ આત્મષટકમ કે નિર્વાણ ષટકમ કે પછી તમે ભગવતી માટે લખેલું એમનું ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની ભવાની અષ્ટકમ વાંચો તો તમને સમજાય કે શંકરાચાર્યએ જે સાહિત્યનું નિર્માણ કર્યું અને ધર્મના પુનઃસ્થાપન માટે જે પ્રયત્નો કર્યા એ માત્ર કોઈ ધર્મ કે કોઈ પરંપરા કે ઈશ્વરના પુનઃસ્થાપન માટેની વાત નહોતી. એ સંસ્કૃતિનું પુનઃસ્થાપન હતું. એ સમાજ સાવ નષ્ટ થઈ જાય છે જેની સંસ્કૃતિનો નાશ થાય છે. એ સમાજનું કોઈ અસ્તિત્વ નથી રહેતું જ્યારે એની સંસ્કૃતિ છે એ દરરોજ એના પર ઘા થતા હોય અને એ કઠોરા ઘાત સામે સંસ્કૃતિનું રક્ષણ તો જવા દો, પોષણ કરવાવાળા માણસો પણ ન બચ્યા હોય. અને એટલે જે લોકો જવાબ આપી રહ્યા છે એ લોકોએ પણ એ સંસ્કૃતિના પોષણ માટે શું કર્યું એ બહુ મોટો પ્રશ્ન છે. કેવી રીતે આંખોની સામે દરરોજ એના પર ઘા થતા રહ્યા અને કેવી રીતે મૂક પ્રેક્ષક બનીને સતત માણસો એ જોતા રહ્યા, સહન કરતા રહ્યા અને પછી એમણે એ સ્વીકારી લીધું જે ટ્રેન્ડિંગ હતું. કેમ કે એ સ્વીકારી લેવાય છે જે ટ્રેન્ડિંગ હોય છે, એ સ્વીકારી લેવાય છે જે સરળ હોય છે, એ સ્વીકારી લેવાય છે જે વૈભવી લાગે છે, એ સ્વીકારી લેવાય છે જે અનુકૂળ લાગે છે. અને એટલે જેને હવે અનુકૂળતા લાગી એ દિશામાં વળવા માંડ્યા. પણ શું થશે જ્યારે આ સંસ્કૃતિનું અસ્તિત્વ નહીં રહે? શું થશે જ્યારે એક જ ઈશ્વરને લોકો માનશે? શું થશે જ્યારે એક જ ઈશ્વર સિવાયના બાકીના કોઈ જ દેવો છે એમનું અસ્તિત્વ નહીં બચે તો? એવું અત્યાર સુધી થયું નથી. ઇતિહાસમાં આનાથી પણ વધારે ભયંકર આક્રમણો પછી પણ નથી થયું અને એટલે જ હવે એ થઈ જશે એ માનવાને કોઈ અવકાશ નથી. પણ શાસન જ્યાં સુધી શરણાગતિ જે પેલું આપેલું છે બધાને, એ શરણ પોતાનું નહીં છોડે અને જ્યાં સુધી એ બધાને રાખ્યા છે અને જે રક્ષણ આપ્યું છે એ વખતે પણ એ ઘણી બધી વાર એ થયું કે નંદોએ બુદ્ધોને રક્ષણ આપ્યું અને સતત એમનું પોષણ કરી રાખ્યું અને બુદ્ધોએ સામે ભિક્ષુઓએ સામે નંદ શાસનને રક્ષણ આપ્યું અને પરંપરાઓનો નાશ થવા માંડ્યો. ત્યારે પ્રતિકાર થયો છે. હવે પ્રતિકાર થશે કે કેમ એ ખબર નથી,
પણ જે પ્રતિક્રિયાઓ સામે આવી છે દ્વારિકાના વિવાદમાં, એક સમાચાર આવ્યા છે, આમ જોવા જઈએ તો આમ સીધી રીતે કોઈ જ લેવા દેવા નથી, પણ છતાંય એ તસવીરો બતાવવી જરૂરી છે. અનંત અંબાણી નીકળ્યા છે ચાલતા દ્વારિકા જવા માટે. આપણે જ્યારે દૂરથી જોઈએ તો આપણને એવું લાગે કે જેની પાસે બધું જ છે એ ઈશ્વર પાસે શું માંગવા જતા હશે, પણ જરૂરી નથી કે દરેક લોકો ઈશ્વર પાસે કશું માંગવા જ જતા હોય. એ શરણાગતિનો ભાવ હોય છે જે આવીને, અને એ ગ્રેટિટ્યૂડ જે માણસો નથી ચૂકતા એ માણસો જીવનમાં ખૂબ સારું કરી શકતા હોય છે. અને એટલે જ ઈશ્વરને આભાર માનવો અને જે આપ્યું છે એના માટે પણ એમનું ઋણ ક્યારેય પૂરું નથી કરી શકાતું એવા ભાવ સાથે પણ જો દેશનો ખૂબ શક્તિશાળી અને સંપત્તિવાળા અને સમૃદ્ધ માણસ જો જઈ રહ્યો છે શરણાગતિમાં, તો એ આકર્ષણ કેટલું હશે કૃષ્ણનું એ પણ એમાંથી સમજાય છે. એ તસવીર પણ જોઈએ જે અનંત અંબાણીની સામે આવી છે. માયાભાઈ આહિર અને પબુભા માણેક આ વિષય પર શું બોલ્યા છે, એ મનથી બોલ્યા છે માયાભાઈ કે પછી દબાણમાં આવીને, ખબર નથી, પણ એમનું એવું કહેવું છે કે એમને ફોન આવ્યા અને એટલા માટે બોલી રહ્યા છે. સાંભળીએ એમને. કોઈ પણ ભગવાન અમે કહીએ ચાલો સ્વામિનારાયણ તો એ આપણે પ્રચાર છે સ્વામિનારાયણનો, પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઈ. રાવણે તપ કર્યું અને રાવણને છે ને અતિશય અભિમાન આવ્યું, પછી કંસને એવી રીતનું આવ્યું, બધાને અભિમાન આવ્યા છે. તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા ફૂલ વધી ગયા લાગે છે, અને કાંઈક આવી રીતે તાકાત થાય ને કે આવી કબૂતી સૂજે નહીં. હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે. આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતા મોટું થવાની કોશિશ ન કરાય. અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. હે મહાન ભારતના મહાન નાગરિકો, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો. નમસ્કાર.